નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શનિ જયંતિ નિમિત્તે દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના હાથલા ગામે નીચ મંદિરે લોકો વહેલી સવારથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટ્ય સ્થળ માનવામાં આવે છે। જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા। મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતિના દિવસે આ ગામે પહોંચે છે। અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણમાં જ શનિકુંડ આવેલો છે। શનિ જયંતિ હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ પૂરા દેશમાંથી શનિ ભક્તો ઉમટી પડ્યા હતા। શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી। ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોય છે। ત્યારે દૂર દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા હતા। અહીં શનિદેવની સાથોસાથ નવગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચપ્પલ મૂકી જતા હોય છે। તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુઓ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય તેવી માન્યતા છે। મારું નામ રાધિકાબેન છે। હું વિસાવદરથી આવી છું। આજે શનિ જયંતિ હોવાથી અમે બધા અહીંયા આવ્યા છીએ અને આજે અહીંયા બહુ જમણવાર ને બધું સારું છે। અહીંયા અમે દર્શન કર્યા, શનિદેવના દર્શન કરી અને હવે અમે અહીંયા પ્રસાદી સારી છે બધું લીધું। અહીંયા બધાને આઈસ્ક્રીમ ઠંડા એવું બધું પ્રસાદીમાં આપે છે। જય શનિદેવ। હું હાથલા શનિદેવ મંદિરના પૂજારી વિનોદપુરી ગોસ્વામી। આજે હાથલા ગામે શનિ જયંતિ છે। શનિ જયંતિ એટલે શનિ દાદાનો જન્મદિવસનો મહોત્સવ છે। શનિ દાદાનો જન્મદિવસનો મહોત્સવ એટલે એક અનેરો જ આનંદ હોય છે। આજે રાત્રે અમને 12 વાગે કેક કાપીને શનિ દાદાની જન્મની ઉજવણી કરેલી છે અને જે લોકો દર્શને આવે એના માટે અમારાથી જે શનિ દાદાના ભક્તો છે એના તરફથી જે વ્યવસ્થા થઈ એ વ્યવસ્થા કરી છે। અત્યારે 2-3 જાતના શરબત, પૂરી, શાક, બુંદી, ગાંઠિયા એવી બધી પ્રસાદી રાખેલી છે અને બહુ બધી ભીડ આ વખતે મારા અંદાજ પ્રમાણે દર વખતે કરતા બધાથી વધારે આ શનિ જયંતિમાં ભીડ થયેલ છે।